કાંતિભાઈ, અત્યારે જે મોરબીમાં મચ્છુબેટ ડેમના દરવાજા ખોલવાની કામગીરી ચાલુ છે, કેટલા કરોડના ખર્ચે કામ ચાલુ છે, ક્યારે કામ પૂરું થશે અને કઈ પ્રકારનું કામ ચાલે છે? અત્યારે પેલા ગયા વર્ષમાં આપણે 5 દરવાજાનું રિપેર કર્યું અને લગભગ 2.5 થી પોણા 3 કરોડ રૂપિયાનું જે ખર્ચ થયું એ રિપેર થઈ ગયા. તે પછી આપણે જોયું કે બરાબર એટલે હવે જે 33 દરવાજા છે એને આખું રિપેર કરી અને નવા આખી પ્લેટો બદલાવી અને આશરે 15 કરોડના ખર્ચે એ કામ 15 તારીખ સુધીમાં લગભગ પૂરું થઈ જાય. 15 થી 20 તારીખ સુધીમાં પૂરું થઈ જાય. ત્યાં સુધીમાં પાણી અંદર આવી જશે અને વર્ષો પછી આજે 40 વર્ષ પછી આપણે એને રિપેર કરી. પાણીનું તળાવનું કંઈક રિનોવેશન કરવાનું છે, શું કેવી રીતે છે, કેટલા ખર્ચ? જ્યારે આ ડેમ તૂટી મચ્છુ 2 હોનારત વખતે ત્યારે આપણે ગ્રેવિટીથી પાનેલી તળાવનું પાણી મોરબી પીતું. એટલે એ કોર્પોરેશન આવ્યા પછી એવું નક્કી કર્યું કે પાનેલી તળાવનો આખો એક પ્રોજેક્ટ અલગ કરી હમાકાંઠા બે વિસ્તાર હમાકાંઠા વાળા 2 વોર્ડ ગામડા એમ કરી અને લગભગ 40 કરોડના ખર્ચે લગભગ 20 દિવસમાં એનું ટેન્ડર બહાર પડી જશે ને પાનેલી તળાવનું એ નગરપાલિકાનું તળાવ એટલે એને પૈસા આપણે સરકાર નહીં ભરવા પડે અને ગ્રેવિટીથી પાણી એને મળશે અને એનો આખો એક પ્રોજેક્ટ કરી અને હમાકાંઠે જે તકલીફ છે પાણીની એ 100% દૂર થઈ જશે અને હમાકાંઠે જે પાણી વધે એ ગામમાં મળશે. અત્યારની પરિસ્થિતિમાં જે રીતે આપણે દરવાજાનું રિપેરિંગ કામ ચાલુ છે એના કારણે પાણીના જે પ્રશ્નો છે તો લોકોને શું કહેવાય? અત્યારે 100% મચ્છુ આખું ભર્યું હોય તો ગ્રેવિટી પાણી આવે, દબાણથી પાણી આવે, મોટર વહીના. અત્યારે માનો કે અમે મોટરું મૂકી છે, કોઈ લાઇટ જાય, કોઈ મોટર બળી જાય, એવી રીતે પાણી નો ડાઉટ 5, 10, 15% તકલીફ હશે. એ ખતરા કર્યું છે પણ હવે એ પ્રશ્ન લગભગ આવતી 20 તારીખ સુધીમાં એ પ્રશ્ન હલ થઈ જશે.